તો મિત્રો આજે અમે બનાવવાના છે ચાલુ વરસાદમાં ઘૂઘરા, ઈ પણ એકદમ તીખા. તો મિત્રો તમે જોઈ શકો બારે હે ને વરસાદ આવે છે ઝીણો ઝીણો, અને આવા વરસાદના મિત્રો તીખા તીખા ઘૂઘરા ખાધા હોય ને તો ભારી મજા આવી જાય. એટલે જ અમે બધો સામાન લઈ આવ્યા છે. તમે જોઈ શકો બકડિયાન, મસાલો, તેલના શીશાન બધું આવી ગયું છે. આપણે જો બકાલું છે, પછી તેલના શીશા બે છે, બાકી મસાલો છે તમે જોઈ શકો, મેંદાનો લોટ છે. તો મિત્રો આપણે બધું આવી ગયું છે ને હવે મિત્રો આપણે બનાવવાના છે અહીંયા ઘૂઘરા, એ પણ ચાલુ વરસાદમાં મિત્રો. તો ફૂલ મજા આવવાની છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો. મિત્રો આપણી આગળ છે પહેલું તો જો નાયલોન સેવ, બીજા નંબર ઉપર આપણે મેંદો, ત્રીજા નંબર ઉપર આપણે કાંદા ડુંગળી છે અને મરચા છે, અને બીજું તેલ છે આપણે તરવા માટે ઘૂઘરા, બાકી ગરમ મસાલો છે આપણે ઘૂઘરાનો મસાલો બનાવવા માટે, બાકી વેણા ને પાટલા છે તમે જોઈ શકો. એટલે મીડિયમ તીખા બનાવવાના છે, અને બાકી આપણે બકડિયું લઈ આવ્યા છે ને તરવા માટેનો જારો છે. તો મિત્રો એક છે કે અહીંયા છે ને હરગાવામાં છે ને મિત્રો થોડુંક વહેમું લાયક છે, કેમ કે અમારી પાસે ગેસ બેસ છે નહીં, એમને હરગાવાનું છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, જોઈએ તો જોઈએ મિત્રો. હવે તો અમે છે ને બધું અટાણે પેલા તો લોટ બાંધીએ, અને આ બેયને જો આપી દીધું છે આપણે, આ એમાં જ નાખો, એમાં જ નાખો, બટેટા ફોલવા આપી દીધા છે આપણે, અને હું લોટ બાંધી નાખું. તો મિત્રો આપણે 2 કોથળીનો મેંદાનો લોટ બાંધીએ છે. અહીંયા વધી જાય થોડોક રાખી દઈએ કિલો. તેલનો શીશો લઈ લો, થોડુંક તેલ નાખી દો. તો મિત્રો ફાઇનલી આપણે છે ને લોટ બંધાઈ ગયો છે, લોટ થઈ ગયો છે રેડી, અને હવે આપણે છે ને મસાલાનું કામ કરવાનું છે. લોટને રાખ દે એક બાજુ સાઈડમાં, અને હવે છે ને મસાલાનું કામ કરીએ. તો મિત્રો હવે આપણે બનાવવાના છે આપણે ઘૂઘરાનો મસાલો. એના માટે આપણે પેલા ગરમ મસાલો નાખી ચાલતા ભાઈ તોડતા. વાવ, ગરમ મસાલો. મિત્રો ઘૂઘરામાં નાખવાનું તો ઘણું આવે, પણ હે ને આપણી આગળ થોડુંક ભલે તીખો થાય વાંધો નહીં, પણ આપણી આગળ એ વસ્તુ છે ને થોડીક ચટણી નાખ. આ પકડતા ઉડી જાય છે. ઓન એટલો છે ને મિત્રો બધું ઉડી જાય. પ્યારી સમજ ગઈ. તીખા જ કરવા છે ફૂલ, મજા આવી જાય. હવે નાખીએ છે મીઠું બસ પણ. મસાલાની મિત્રો એક નંબર સુગંધ આવે છે, ને હવે કેવા બને ને એ જોવાનું છે મિત્રો. આપણે એને પહેલી વાર જ બનાવીએ છીએ ઘૂઘરા. મને હે મોઢામાં પાણી આવવા માંડ્યા, અને બીજા 2-3 ઉભા ને એને આવે છે જો. અબે સાલે. તો હવે મિત્રો આપણે એને ઘૂઘરા વણવાનું કામ ચાલુ કરવાનું છે. મિત્રો આ ઘૂઘરાનું કરતો તો પણ એમાં ભેગું આ દંગડા સડાવવાનું આવી ગયું. આનો બનાવવાનો હોય મિત્રો આપણે ચૂલો બનાવવાનો, વીઆઈપી ચૂલો બનાવવાનો હોય આપણે. તો મિત્રો ફાઇનલી આપણો ચૂલો થઈ ગયો તૈયાર. હવે એને આમાં બળતણિયા નાખવા જો છે, બળતણિયા નાખીને આપણે હરગાવવું જોઈએ. તો જોઈએ મિત્રો હવે આગળ શું થાય. તો મિત્રો અટાણે છે ને આપણે લોટના ગોરીંઠા કરીએ છીએ આપણે ઓલી પૂરીયું બનાવવા માટે, કેમ કે પૂરીયું બનાવીને પછી આ મસાલો નાખવાનો, મસાલો નાખીને પછી આપણે ઘૂઘરાને પેકિંગ કરવાના, પછી તરવાના. એટલે પ્રોસેસિંગ જાજી છે ના હોય, અને ટાઈમ થોડોક ટૂંકો છે. કાંઈ વાંધો નહીં મિત્રો, જોઈએ શું થાય. હવે મિત્રો આપણે છે ને પૂરીયું વણવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે પૂરીયું વણીને પછી આપણે આના અંદર ભરવાનો માલ. અઘરી આ જ વસ્તુ છે મિત્રો, આમ જ વાર લાગે. આ પાછી વણતા મને એકલાને જ ફાવે, આ કોઈને જ ફાવતું. તો મિત્રો હવે છે ને આપણે ઘૂઘરા થોડાક વારી લે, એટલે હે ને આ બધાને હું કહી દઉં ને એટલે એ રીતના વારતા જાય, કેમ કે પછી હું એકારે વણતો જાય પૂરીયું, અને આ બધા એકારે ઘૂઘરા વારતા જાય, એટલે ઘાય ઘા બધું થાય સિસ્ટમ એકારે ચાલુ થઈ જાય. બાકી જો આ કેમ બાકી આપને થોડીક ટ્રેનિંગ છે, એટલે જો આમ આ રીતના વારતું જવાનું. આમ જો
કેમ કે આપણે જો આ ઘૂઘરાનો બિઝનેસ કરી લીધો છે એટલે જો કેટલાની પીનું એ મારી હવે. દીધું એક નંબર આપણે ઘૂઘરું બની ગયું હોય, કાંઈ ઘટે નહીં એવું ને આમાં પછી ગોઠવતા જાય આ રીતના. તો મિત્રો તમે જોઈ શકો આપણે ઘૂઘરા વણાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આ કાચા ઘૂઘરા છે તમે જોઈ શકો. અને આપણે કેટલી 1 2 3 4 5 6 7 થઈ ને 7 પ્લેટ તૈયાર થઈ છે. અને હવે આપણે જો અહીંયા તાપ કર્યો છે અને અહીંયા હવે આપણે બકડિયું સડાવી અને તરવાના છે ઘૂઘરા. અને પછી મિત્રો ખાવાના છે મસ્ત મજા, અને મજા આવી જવાની છે, કાંઈ ઘટે નહીં એવી. તો મિત્રો હવે આપણે નાખીએ છે તેલ. તો હવે આપણે છે ને ઘૂઘરા તરવાનું ચાલુ કરીએ છે. પેલું ઘૂઘરું નાખીએ, શું થાય હવે. આહા, તેલ આવી ગયું, થોડુંક ઓછું આવ્યું છે તેલ, જરીક વાર જાળવીએ. બાકી એક નંબર ઘૂઘરા બનવાના છે, કાંઈ ઘટે નહીં મિત્રો. પેલું ઘૂઘરું તમે જોઈ શકો, કાંઈ ઘટે નહીં, ફૂયલું હોય એક નંબર. જો તો આપણો પેલો ઘાણો પડી ગયો છે તમે જોઈ શકો ઘૂઘરાનો. એક નંબર બધાય ફૂલ્યા છે તમે જો ખાલી કેમ બધાય ફૂલ્યા છે. તા લાગે છે આ. તો મિત્રો ફાઇનલી આપણા ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે બધા અમે ખાવાના છે ને બહુ ફૂલ મજા આવવાની છે. કેમ કે બહાર ધીમો ધીમો વરસાદ છે ને અમે ગરમા ગરમ ઘૂઘરા ખાવાના છે. એ પણ તીખા તીખા છે ને ચટણી પણ છે તમે જોઈ શકો. બાકી ડુંગળી, પછી આ સેવ અને આ બી તીખા તીખા બહુ મજા આવવાની છે મિત્રો, કાંઈ ઘટે નહીં એવી. તો જલ્દીથી પેલો આપણે ઘૂઘરા ખાઈએ. હાલો હવે ઊભું નથી થઈ જાવ એક એક સાલું. હવે ઊભું નથી રહેવાતું. પેલા નંબર ઉપર તો આ ભાઈ છે, એનાથી રહેવાતું જ નતું હાવ. કઈ નો કહેતો હતો. કઈ નતો બોલતો. અરે એ ગુસ્સામાં આ તો આમાં બોરીને ખાઈ રહ્યો, આમાં નાખવાનું. મિત્રો અમે ચમચી બમચી લેતા ભૂલી ગયા એટલે જો આમ ડાયરેક્ટ હોય. બધી પથારી ફેરવી દીધી. કાંઈ ઘટે નહીં આવી, મજા આવી ગઈ મિત્રો. એક નંબર ઘૂઘરા બન્યો, કાંઈ ઘટે નહીં એવા. આ શું કે કેવો ટેસ્ટ છે? એક નંબર કા મીઠું નાખ લેજો ઘટે તો. એટલે દાણો પૂરી થઈ જાય. ચટણી છે આપણે. બાકી સ્વાદ એક નંબર હો. સ્વાદમાં કાંઈ ઘટે નહીં મિત્રો. આવી રીતના પાર્ટી કરી હોય ને બહુ મજા આવે. તો અમારે જો આ બધું કરવામાં બપોરના અમે વરી ગયા હતા, પણ હાંજ પડી ગઈ છે તમે જોઈ શકો. બહાર અંધારું થઈ ગયું છે થોડું થોડું. અને 2-3 જણા તો કામના લીધે વયા ગયા. બાકી આપણો કારીગરી તો બાકી દીપકભાઈ કારીગર કેમ બાકી આપણા ઘૂઘરા એક નંબર. એમ કહ્યું હોય આપણે ઘૂઘરા બનાવીએ એટલે રોટલી વણવા વાળો હું હતો. રોટલી નહીં મતલબ પીને પેલા તો રોટલી વણતા આવડતી નથી કહીને. ત્રાહી થોડીક વહી જતી હતી એલા. તો મિત્રો આજનો વિડીયો અહીં સુધી. પછીના વિડીયોમાં મળ્યા. હવે કાંઈક નવું બનાવીશું વળી ચાલુ વરસાદમાં. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો. વિડીયોને લાઈક કરી નાખો કેમ કે ખાવાની ફૂલ મજા આવે એટલે ગાય ગાવ ખાય.